હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ગઈકાલનો આપણો બ્લોગ જે પૂરો થયો છે રાત્રે ઓલમોસ્ટ 3 વાગ્યા જેવું આપણે આવ્યા હતા અને 2.5 થી 3 કલાકની ઊંઘ પછી આપણે જર્નીની ફરીથી શરૂઆત કરીએ છીએ. તમારું સૌનું સ્વાગત છે આપણા બ્લોગની અંદર. આજનો આપણો પ્રોગ્રામ છે VGC કોલેજના વિદ્યાર્થીઓ જે NGO ચલાવે છે સ્ટુડન્ટ્સને ભણવા માટેનું. સાંજની સ્કૂલ જેને કહેવાય છે, 5 વાગ્યા સુધી એ લોકો સ્કૂલે જાય પછી આવી રીતે ભણાવતા હોય છે. તો એમની બહુ રિક્વેસ્ટ હતી કે સર તમારી ટીમ સાથે આવો જેથી અમારા જુનિયર્સ પર મોટિવેટ થાય અને આવી રીતે ભણાવવાનું કામ આગળ ચાલ્યું રહે જેથી જે વિદ્યાર્થીઓને ભણવાની જરૂર છે એ ભણી શકે. તો બસ હવે આપણે જઈશું ઠાકોરભાઈ દેસાઈ હોલ. 9:30નું ફંક્શન છે. જવાનું રીઝન એ છે કે ઘણા બધા લોકોને જે રીતે એમને ફેસિલિટી જે પ્રોવાઈડ નથી થઈ રહી જીવન જરૂરિયાત, પણ છતાં પણ એ લાઈફમાં ઘણું બધું કરવા માંગે છે. આજે મને જેન્યુઅલી એવા ઘણા બધા બાળકોમાં સ્પિરિટ જોવા મળશે કે ચલો ભગવાને આ બધી વસ્તુ નથી આપી પણ હું મારા લાઈફમાં કંઈક એવું એચીવ કરીશ કે આ બધી વસ્તુ મને ફરીથી મળી શકે. તો આ વસ્તુ કદાચ અમે કંઈક નવું લર્ન કરવા પણ જઈ રહ્યા છીએ. તો ત્યાં જે પણ એક્ટિવિટી હશે અથવા તો જે પણ પ્રોગ્રામ હશે ડેફિનેટલી અમે તમને અપડેટ આપતા રહીશું. અને જે પણ વિદ્યાર્થીઓ VGC કે આજુબાજુની કોલેજના છે, જો તમને આ NGO વિશે ખ્યાલ હોય તો તમે પણ NGO ના વિદ્યાર્થીઓને સપોર્ટ કરજો જેથી આ એક્ટિવિટી આગળ ચાલતી રહે અને દેશનું ભવિષ્ય છે વિદ્યાર્થીઓ, તો દેશનું ભવિષ્ય જેટલું ઉજ્જવળ બનશે એટલો દેશ આગળ વધશે. સૌનો સાથ સૌનો વિકાસ કહેવાય છે ને એના જેવું છે. તો બને રહેજો બ્લોગની અંદર, મજા આવશે આજના બ્લોગની અંદર તમને. અને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પર કરજો કે તમને બ્લોગ કેવા લાગે છે. યસ રાઈટ. સે હેલો મેડમ, ક્યાં જાઓ છો? આપણે ચા પીવા ઘરેથી પીને આવ્યા છે. એવું નથી કે ઘરે નથી પીધી, પણ ક્યાંય પણ કામ કરવા માટે જઈએ અથવા તો ક્યાંય પણ બહાર જઈએ એટલે પેલા ચાયજીમાંથી ચા પીવી પડે. નો ડાઉટ આજે આપણે PDP વાળા ચાયજી નથી, અહીંયા ચાયજી આવ્યા છે કારણ કે નજીક છે. તો પહેલાં ચા પી લઈએ, થોડો ઘણો નાસ્તો કરી લઈએ, પછી આપણે આપણી જર્નીની શરૂઆત કરીએ. રોજ સવારની બેઝિક જરૂરિયાત? એટલે તમે રોજ સવાર બહાર જ ખાવ છો ને? ના, ફાઇનલ થઈ ગયું છે. તો રોજ સવારની બેઝિક જરૂરિયાત નથી. અરે કહેના ક્યાં ચાહતે હો? મિત્રો, અમારા એડિટર શ્રી આવી ગયા છે. બેકગ્રાઉન્ડ હીરો जलवा है हमारा. મંચ ઉપર ઉપસ્થિત મહેમાનો, બચપન ફાઉન્ડેશનના યંગ અને એનર્જેટિક ટીચર્સ અને મારા દિલના કલેજા એવા નાના ભૂલકાઓ. હું જે બાળકો હોય છે એને ઓલવેઝ મારા દિલની વધારે નજીક રાખું છું કેમ કે 2009થી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું. બચપન ફાઉન્ડેશન સાથે નહીં પણ વિદ્યાર્થીઓને ભણાવવાની પ્રવૃત્તિ સાથે. મને ગઈકાલે એવો ફોન આવ્યો હતો, વાત તો ઘણા ટાઈમથી થઈ હતી કે સર તમે આવવાના છો ને. ત્યારે ગઈકાલે અમે સુરત હતા, સુરતની કોલેજની ઇવેન્ટમાં, અને સવારે 3 વાગે પાછા આવ્યા અને 3 કલાકમાં રેડી થઈને અહીંયા આવવાનું હતું. પણ હંમેશા
મેં એવું કીધું હતું કે કદાચ આખી રાત ડ્રાઇવિંગ કરવાનું થશે તો એ સવારે અમે સીધા અહીંયા આવીશું. કેમ કે બાળકોનો વાત જ્યારે આવે ત્યારે અમારી ટીમ ઓલવેઝ રેડી હોય. આજે પણ હું મારી ટીમ સાથે આવ્યો છું. ભૂમિ મેડમ છે, દેવ સર છે, સચિન સર છે. મેં એવું ઘણું જોયું છે કે તમે પણ જોયું હશે કે કંઈક અપેક્ષા સાથે તો બધા ભણાવતા હોય, જેમ કે અમે બી ભણાવીએ છીએ, વધારે નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. પણ કંઈ અપેક્ષા વગર ભણાવવું એ આજની આ પેઢીની અંદર જોવા મળે છે. કોલેજના વિદ્યાર્થીઓ તમે જોતા હોય છે, કોલેજના વિદ્યાર્થીઓ જ બધા ટીચર્સ છે. કોલેજના વિદ્યાર્થીઓ મેક્સિમમ હું જોતો હોઉં તો મેક્સિમમ ટાઈમ ગપ્પા મારવામાં, કાં તો સોશિયલ મીડિયાની અંદર, કાં તો આરામ કરવામાં બગાડતા હોય છે. વાંચતા તો કદાચ આગલા વીકમાં જ હોય છે એક્ઝામની. જ્યારે આ બાળકો આખો દિવસ કોલેજ જાય, કોલેજ પત્યા પછી સાંજે વિદ્યાર્થીઓને ભણાવે, તો સૌથી પહેલા તો આ એ તમામે તમામ તમારા ટીચર્સ માટે તાળીઓ પાડો કે જે ટીચર્સ આટલી મહેનત તમારા માટે કરે. અને આ ટીચર્સ માટે મેં કંઈક લખ્યું છે ને મારે કહેવાની બહુ ઈચ્છા છે કે આજે તમારા ટીચર્સ છે એના માટે એક વાત છે કે કામ કરો એસા કી એક પહેચાન બન જાય. કામ કરો એસા કી એક પહેચાન બન જાય. અને મારો શાયરીનો નિયમ છે કે તમે વાવા ના કરો તો હું આગળ બોલતોય નથી. काम करो ऐसा कि एक पहचान बन जाए, हर कदम ऐसा चलो कि एक निशान बन जाए. यहाँ जिंदगी तो हर कोई काट लेता है. એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ આવે જતા રહ્યા કેટલાય 2009 થી વિદ્યાર્થીઓને ભણાવું છું, લાખો વિદ્યાર્થીઓને ભણાયા. તો यहाँ पे जिंदगी तो हर कोई काट लेता है, जिंदगी जियो ऐसी कि इस कदर की मिसाल बन जाए. तो आज તમામે તમામ ટીચરો તમે જ્યારે એક એવી પોઝિશન પર પહોંચશો ને ત્યારે તમને 100% યાદ આવશે. અને કદાચ તમને ધમકાવતા હશે, તમને ફટકારતા હશે, પણ એ ટીચર્સના મગજની અંદર ક્યારેય તમારા માટે ગુસ્સો નથી હોતો. અમે બી અત્યારે અમારા વિદ્યાર્થીઓ કંઈક ખોટું કરે તો એને ધમકાઈ જ દઈએ છીએ. આજે મારી એક વાત પણ નાનકડી એવી કહેવી છે કે આ બાળપણ તમારું છે ને બાળકો, એ તમને બહુ યાદ આવશે થોડાક વર્ષો પછી. આ બાળપણ તમને 100%. એના માટે એક વાત છે કે મને મારું બાળપણ ગમે છે કેમ કે હું મારી માને માં કહી શકું છું. મને મારું બાળપણ ગમે છે કારણ કે હું મારી માને માં કહી શકું છું. મમ્મી બોલતા તો હું શીખ્યો છેક 5મા ધોરણમાં. મમ્મી બોલતા તો હું શીખ્યો છેક 5મા ધોરણમાં. ત્યારે મારી માં સહેજ હસેલી. કદાચ એને અંગ્રેજી શબ્દોનો ઢગલો નથી આવડતો, કદાચ એને 56 ભોગ બનાવતાય નથી આવડતા. આજે અંગ્રેજી વર્ડ મારી પાસે ઢગલો છે, 56 ભોગ હું ખાઈ શકું છું. પણ એ વખતે અને અત્યારે હજુ પણ જ્યારે મારી માં થાળીની અંદર ખાલી શાક અને રોટલી પીરસે ને ત્યારે અમૃત બની જાય છે. મને મારી બાળપણ ગમે છે કારણ કે હું મારી માને માં કહું છું. હું બેઠા જોતો તો વિદ્યાર્થીઓના રિઝલ્ટ્સ, ઘણા બધા રિઝલ્ટ્સ છે અને એ બધા રિઝલ્ટ્સને અત્યારમાં ઇનામ મળ્યા છે. અને હું બચપન એનજીઓના તમામ ટીચર્સને આજે એક વસ્તુ કહી જાઉં છું કે તમારા જેટલા પણ વિદ્યાર્થીઓ છે જેને તમે ભણાવી રહ્યા છો એને કદાચ 11-12ની અંદર અને આગળ એન્જિનિયરિંગની અંદર જ્યારે પણ કોઈ પણ હેલ્પની જરૂર પડે છે ત્યારે પ્રિયેસર વિદ્યાપીઠ, પ્રિયેસર જ્ઞાનપીઠ, દેવ ઇન્સ્ટિટ્યૂટ અને સ્કાય ઇન્સ્ટિટ્યૂટ, આ 4 ઇન્સ્ટિટ્યૂટ સાથે હું સંકળાયેલો છું. એ 4 ઇન્સ્ટિટ્યૂટના દરવાજા હંમેશા માટે ઓપન છે. મને 12th ની અંદર A1 ગ્રેડ વાળું રિઝલ્ટ કદાચ આની અંદર જોવા નથી મળ્યું, પણ કહેવાય છે ને કે સૌનો સાથ સૌનો વિકાસ. સાથે મળીને મહેનત કરીશું તો આ બાળકોને આપણે A1 ગ્રેડ સુધી પહોંચાડી શકીશું. અને હું ક્યારે એવું નથી કહેતો કે 80% વાળા વિદ્યાર્થીને મારી પાસે લાવજો, 90% વાળા. જે કાબિલ વિદ્યાર્થી છે ભલે ના 60% આવતા હોય, ટકાથી ક્યારેય વિદ્યાર્થી ઓળખાતો નથી, એ એની કાબિલિયતથી ઓળખાય છે. તો જ્યારે પણ વિદ્યાર્થીઓને જરૂર પડે અમારી ટીમ ઓલવેઝ રેડી છે. અને છેલ્લે એક જ નાનકડી હું વાત કહીશ कि हर सपने को अपनी सांसों में रखो, हर सपने को अपनी सांसों में रखो, हर मंजिल को अपनी बाहों में रखो, हर जीत आपकी है दोस्त, बस अपने लक्ष्य को अपनी निगाहों में रखो, अपने लक्ष्य को अपनी निगाहों में रखो. સરસ મજાની પ્રવૃત્તિ ચાલે છે, આવી બધી આ પ્રવૃત્તિ ચાલતી રહે. આ વર્ષે હું આ સંસ્થાનો એક ભાગ બન્યો છું અને એવરી યર આ સંસ્થા સાથે સંકળાયેલો રહું. જ્યારે પણ સંસ્થાને જરૂર પડે એની ટાઈમ તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.
ફાઇનલી હવે ફંક્શન જે છે એન્યુઅલ ફંક્શન બચપનનું એ અહીંયા કમ્પ્લીટ થયું છે અને હવે આપણે અહીંથી નીકળી રહ્યા છે. સ્ટુડન્ટ્સ જે રીતે સપોર્ટ કરે છે, મતલબ ફોર એક્ઝામ્પલ હવે કોઈ પણ કોલેજના સ્ટુડન્ટ્સ હોય એ સ્ટુડન્ટ્સ ભણે સવારે અને ઇવનિંગમાં અહીંયા આવીને એવા બાળકોને ભણાવે જેને સાથે પ્રોપર એમના મમ્મી પપ્પા એકદમ બહુ ગરીબીમાં રહેતા હોય અથવા તો એમને પ્રોપર એજ્યુકેશન ના મળતું રહેતું અથવા તો હજી પણ ઘણી જગ્યાએ એવી વિચારસરણી ચાલતી હોય કે છોકરો 10th સુધી ભણે ને એટલે બહુ મોટું થઈ ગયું એના પછી એના મેરેજ કરી દે. એવી કન્ડિશનમાં એ એમના પેરેન્ટ્સને કન્વિન્સ કરે કે નહીં તમે તમારા બાળકોને ભણાવો અને એમના બાળકોને પછી લઈને એક જગ્યા સ્પેસિફાઈડ નક્કી કરી છે ત્યાં એમને ભણાવીને અને આ વખતે એમને એમના રિઝલ્ટ પણ જોયા, ઘણા સારા રિઝલ્ટ છોકરાઓ લાવે છે અને એમને ઇનામ પણ આપવામાં આવ્યું. એટલે મને હવે આશા છે કે હું જે આ પ્લેટફોર્મ છે બચપન એની સાથે ઓબ્વિયસલી જોડાઈને રહીશ અને મારાથી બને એટલો પ્રિયસ વિદ્યાપીઠ ટીમ જે છે આપણે જરૂર તેમને સપોર્ટ કરતા રહીશું. ફાઇનલી દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આપણે એનજીઓવાળું ફંક્શન પતાવીને આવીને અહીંયા આપણે પિઝાની મોજ માણી છે. બસ હવે કાલના આપણે થાક્યા છીએ એટલે ઘરે જઈશું અને તરત જ સૂઈ જઈશું અને સાંજે આપણે એક સરની બર્થડે પાર્ટીમાં પણ જવાનું છે. સો હોલ ડે વેરી હેક્ટિક. બાય બાય. આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. જો તમે આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેવા નમ્ર વિનંતી છે અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો.